વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં કે મજામાં જઈશો? અને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. અને ચણા ફોલવા બેસી ગયા છે. રાતે લીલા ચણાનું શાક બનાવવાનું છે. જો તમને બતાવું, કીધું બેઠી હતી તો અત્યારમાં ફોલી નાખો. તો ટાઈમ છે બહુ, 4 સાડા 4 થયા છે. પણ મને એમ થયું કે અત્યારે બેઠી છું તે પહેલાં ખોલી નાખું. ચણાનું શાક કેને ભાવે છે એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. મસ્ત મજાના, મને તો બહુ ભાવે. લીલા ચણા એટલા ફોલ્યા છે. એટલા બધા નથી આપણે ફોલવાના, થોડાક જ ફોલવાના છે, 1 વાટકી જેટલા જ. કેમ કે અમારે એટલું તો શાક થઈ જાય બધાને. અને આ ચણા શેકી નાખ્યા છે. તમારે ખાવા હોય તો ચાલો, મસ્ત મજાના, બહુ મીઠા છે. અને આજે કરણ ઘરે હતા તો લઈ આવી દીધા. અગર તો કેટલા દિવસ થયા હું કહેતી હતી મને ચણા લઈ આવજો, ચણા લઈ આવજો. પણ આજે ઘરે હતા તો સવારમાં ગયા અને લઈ આવ્યા. તો આપણે ચાલુ જ છે સવારનું ખાવાનું. બપોરના લાવ્યા ત્યારના ચણા ખાવાનું ચાલુ જ છે મારે. જોયું ને તમે બધું ખેદાન મેદાન કરી નાખી. ચાલતા ને ચાલતા ચણા ખાધા કરું છું. અને મારા ફેવરેટ છે લીલા ચણા. ચાલો તો હવે ખોલી નાખી ફટાફટ. ચાલો મિત્રો, કપડાં ધોવા બેસી ગઈ છું. કપડાં બહુ ઝાઝા ભેગા થઈ ગયા હતા. કાલે પણ ધોયા નહોતા, ટાઈમ નહોતો હોય તો નહોતા ધોયા. તો બહુ ઝાઝા બધા ભેગા, કેટલા બધા ભેગા થઈ ગયા છે. ચલો તો હવે ફટાફટથી ધોઈ નાખીએ અને પછી બીજું કામ કરશું. કપડાં ધોઈને નવરા થઈ ગયા છે અને હજી તો ફીકવાર છે. કેટલા બધા ભેગા થઈ ગયા હતા. કપડાં ધોઈને નવરી થઈ ગઈ, મૂકી દીધા. અને હવે કાંઈક બીજું કામ કરી. અને 2 કલાક થયા તો પાણી પણ નથી પીધું. એવું છે, જ્યારની કપડાં ધોવા બેઠી હતી ત્યારનું પાણી નથી પીધું. 1.5 કલાક તો પાકી જ એટલો ટાઈમ લાગી ગયો. અને પાછો તડકો પણ ફૂલ છે એટલે તરસ છે બહુ લાગી છે. પછી કામ કરવા બેસી ને એટલે પાણી પીવાની આ ચડે. કાંઈ પણ બીજું કામ કરવાની છે. પહેલાં એક કામ લઈને બેઠા હોય ને એમ થાય કે પહેલાં ફટાફટથી કામ પતાવી દઈ અને પછી બીજું કામ કરું. અને જો મારું મોઢું પણ લંઘાઈ ગયું. ચાલો પાણી પી લો અને પછી કંઈક બીજું કામ કરીએ પાછા. તો હમણાં છોકરા પણ આવી જશે સ્કૂલેથી. એવું હશે બધું. અને તડકો તો બહુ જ છે ફૂલ. અને અમારા ધ્રુવિતાબેન આવી ગયા છે સ્કૂલેથી. એ બરફ લાવ્યા હતા તો મેં કીધું મને ખાવું છે. મેં જાજો સમય થઈ ગયો બરફ નથી ખાધો એનું. એટલે બેન અમારા બેન આવી ગયા તો મજા આવી ગયા આપણને પણ બરફ ખાવા મળ્યો. અને ટેસ્ટ કરીએ કે એનું બરફ કેવું આવે છે, મસ્ત આવે છે કે નથી મસ્ત આવતું એમ. મસ્ત છે. ખટ્ટા ગોલા કેવા છે? ખટ્ટા ગોલા મસ્ત છે દોસ્તો. અને તમારે પણ ખાવું હોય તો ચાલો બરફ ખાવા. ખાટા ગોલા એવું કંઈક કહેવાય ને, નામ ભૂલાઈ ગયું. એટલે મસ્ત છે. ચાલો તમારે પણ ખાવું હોય તો બરફ. ચાલો તો હવે પહેલાં બરફ ખાઈ લઈ પછી તો આપણે મસ્ત મજાનું ચણાનું શાક વઘારી નાખ્યું છે અને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને મહેમાન આવી ગયા છે તો ડબલ ચાક ને બધું બનાવવાનું છે. રસપુરી પણ બનાવવાની છે. તો ફટાફટથી પહેલાં આપણે બનાવી નાખીએ રસોઈ. તો ચલો તમને ચણાનું શાક વઘારી નાખ્યું છે અને 2 શાક બનાવવાના છે એટલે થોડીક વાર લાગે છે એટલે થોડું બનાવ્યું છે. અને રસપુરી પણ બનાવવાના છે. ચાલો હવે ફટાફટથી રાંધવાનું ચાલુ કરી દઈએ. ચલો તો તમને અમારા મહેમાન બતાવું. જોઈ લો અમારા ઝીનકુડે એવા મહેમાન. હા કહેતા આમ કહેતો ટાટા કહેતો એ સબુડિયા આમ ટાટા કહેતો ટાટા. એ તો હતા છે મિત્રો તમારથી. અને આ અમારા બીજા મહેમાન છે ઝીનકાભાઈ. આ ભાઈ આમ કઈ આમ કહેતો તો આમ ટાટા કહેતો તો ટાટા. દ્રાક્ષ ખાય છે દ્રાક્ષ. આ ભાઈ હામું તો જો ટાટા આમ કહેતો ટાટા. આમ કહેતો ટાટા કરી દે. કાંઈ નથી કરવું, તમારે જોવું જો કે કાંઈ નહીં, દ્રાક્ષ જોઈ છે એમ. અને અમારા બીજા મહેમાનને તો બતાવવા ન હોય કેમ કે એના ઘરવાળા
પાણીથી નાહ્યા છે સારી દવાખાને આવ્યા હતા ને તો પછી અહીંયા આવ્યા એવું છે ચાલો તો હવે રસોઈ બનાવવા માંડી જો મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો બાય બાય ચાલો તો મળ્યા પછી બીજા વિડીયોમાં